નમસ્કાર મિત્રો, હું નિરલ પટેલ. બીજ બેંક અને બીજ સંગ્રહ ફેસબુક પેજ ઉપર અમે દુર્લભ વનસ્પતિના સંવર્ધન માટેનું એક સરસ મજાનું અભિયાન ચલાવી રહ્યા છીએ અને જેમાં અમે દુર્લભ વનસ્પતિના બીજ એકત્રિત કરી અને સમગ્ર ભારતમાં વિનામૂલ્યે લોકોમાં વિતરણ કરીએ છીએ. અવારનવાર લોકો અમારી બીજ બેંકની મુલાકાતે આવે છે અને અમારી પાસેથી આવા દુર્લભ પ્રજાતિના જે વૃક્ષો છે કે જેના બીજ તે લોકો સંવર્ધન માટે અહીંયાથી લઈ જાય છે. અત્યારે હું શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું વલસાડ જિલ્લાની અંદર. વલસાડમાં તો શાળાની નોકરી સાથે પાર્સલ અને કુરિયર કરવામાં થોડીક સમસ્યા આવી રહી છે અને આ સમસ્યા આવવાથી અત્યારે પાર્સલ અને કુરિયર હું કરી શકતો નથી અને જેના કારણે અત્યારે રૂબરૂ આવનાર મુલાકાતીઓને અમે વિનામૂલ્યે બીજ વિતરણનો લાભ આપીએ છીએ. તેમને અલગ અલગ પ્રકારના જે દુર્લભ વનસ્પતિના બીજ છે તે અમે વિનામૂલ્યે આપીએ છીએ. એટલે મિત્રો, અત્યારે નોકરીના કારણે હું પણ ગ્રામ્ય વિસ્તારમાં છું, જેથી નોકરી સાથે પાર્સલ કુરિયર પેક કરવાનું થોડુંક વિકટ લાગી રહ્યું છે. એટલે હું તમને એક વિનંતી કરીશ કે અમારું જે મુકામ છે, સ્થળ છે, અને હું પોતે વલસાડ જિલ્લાની અંદર કાર્યરત છું અત્યારે, તો વલસાડ જિલ્લાની અંદર ધમડાચી પીરુફળિયા નામનું જે ગામ છે ત્યાં મારો બીજ બેંકનો સેટઅપ લાગેલો છે અને અહીંયા આપ આવી અને મુલાકાત કરી અને વિનામૂલ્યે આપણા મનગમતા બીજ અહીંયાથી લઈ જઈ શકો છો. મિત્રો, મહેરબાની કરી અને પાર્સલ કુરિયર વિશે અમને એ ન જણાવતા, કેમ કે અત્યારનો સંજોગ એવો છે અને નોકરીના કારણે હું પાર્સલ પેક કરી શકતો નથી. તો એ બદલ હું ક્ષમા માંગુ છું આપ સર્વને. અને આ જે અલગ અલગ જે બીજ છે અમારી પાસે, કે જેમાં અમારી પાસે જંગલી આંબલી છે, અમારી પાસે દુર્લભ વનસ્પતિના ફળ એવા કુંભી છે, કૈલાસપતિનું ફળ છે, આ તાડનું ફળ છે, સફેદ કાંચનાર છે, આ તુમડા છે, અલગ અલગ બોરસલ્લી છે, અલગ અલગ કલરની ચણોઠી છે. તો આવા અલગ અલગ વેરાયટીવાળા જે વૃક્ષો છે એના બીજ અમે સંગ્રહ કરીને રાખ્યો છે. આપની સમય મુજબ અનુકૂળતા જ્યારે આપને પડે એ સમય દરમિયાન આપ અહીંયાથી કલેક્ટ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.